હવે આપણે જટાશંકર તો પોગી ગયા, પણ અહીંયા આવીને આપણને શું ખબર પડી ખબર? કાંઈ પાણી જ નથી. ધોધમાં નાવા આવ્યા હતા ને પાણી જ નથી. જોઈ લે, એક તો આટલું બધું ઉપર આવ્યા પરસવાના રેપ જેવી નાવા જ આવ્યા હતા પેશર, ને પાણી નથી. હા, કલ્યો ઓલરાઈટ. સો યો એવરીબોડી, આપણે એને આવી ગયા ભવનાથ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા ભવનાથ. હવે આ રહ્યું આપણું ભવનાથનું મંદિર. આપણે દર્શન કરીને આપણે જવાના છીએ જટાશંકર. જટાશંકરમાં આપણે નાહી બાહી અને મોજ કરશી. તો એ જોવા માટે એને વ્લોગમાં બન્યા રહ્યો તમે બધા. હવે ભાઈ અહીંયા ફોટા પાડવાની મનાઈ અને આપણે પડાય નહીં, એટલે આપણે બંધ કરી દઈએ. પછી દેખ તો પહેલાં તો છે ને આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. હવે અહીંથી જાય છે આપણે જટાશંકર. અત્યારે તો અહીંયા રોપવેમાં આવી ગયા છે. રોપવે તમે જોવું હોય તો જોઈ લો. અહીંયા બંધ છે રોપવે, કેમ કે અહીંયા વાદળા રહ્યા ને, એટલે જોઈ લો. જુનાગઢ અને જો તમે ભવનાથ થયા હોય અને જો વરસાદ ચાલુ હોય ને તો અલગ જ મોજ કરવાની હોય ભાઈ જુનાગઢમાં. તો જોઈ લો હા આખું જંગલ. હા હા આપણે રોપવે. અહીંથી આપણે જૂની સીડી હતી, અહીંથી આપણે જૂની સીડીથી હોય જાય જટાશંકર. તો આપણે છે ને ગિરનારની જૂની સીડી આવી ગયા છે, કેમ કે આપણે છે ને જટાશંકર જઈએ એટલે ગિરનારની જૂની સીડીથી જવાનું હોય. આપણે આમ જોજો હજી તો ચડવાનું છે, હજી તો જાય હી. તો ભાઈ હવે ને આપણે પગથિયા આવી ગયા છે અને આપણે જટાશંકર પહોંચવાના હી. હવે ધીમે ધીમે જોવો પગથિયા તમે બધે. આ બે મારા હાથ પકડીને જઈ છે ભાઈ. આવો પણ આગળથી શૂટિંગ હતું. तारीफा करा तेरिया मैं दिन रात तेनू रखा साम के तेरे ना ही करा बात जिदा दा भी समा होवे मेरा तेरे नाल ही खुशियां ते तेरे नाल ही हसाया तारीफा करा तेरिया मैं दिन रात तेनू रखा साम के तेरे ना ही करा बात जिदा दा भी समा होवे मेरा तेरे नाल ही खुशियां ते तेरे नाल ही हसाया आँखों में तेरी ऐसी कुछ बातें जो पढ़ने लगा हूँ सांसें ये मेरी चलती अब ऐसे जो उड़ने लगा हूँ. હવે આવી ગયા છે આપણે વાંદા આગળ. જોઈ લ્યો તમે જરા કેટલા વાંદા છે. આ પેલા તો હે ને ફોન ની હરખી રીતના પકડવો જોઈએ. જટી નો એ જાય. આ નાના છોકરાનું કઈ નક્કી ન હોય. જોઈ લ્યો કેમ બેહી ગયા ભાઈ? ફોન કરે તો હે હે અજયભાઈ કેમ બેહી ગયા? વાંદા જોઈને વાંદરા જઈને તમને બેહી ગયા. એ હું સમજવાનું અમારે? તમારા હગા થતા લાગે. इसमें कुछ गड़बड़ है भैया. ગડબડ નહીં, તમારા હગા થયા એટલે તમે ઘરે આવ્યા હોય એમ કયો. હાચું બોલો હાચું. હા હું તો હે તો જુનાગઢના રહેવાસી ને અમારા ગામના પૂર્વજ ગયા ને આપડા. હા ઈ જોવે જ છે ઓલા. હા બધાને ખબર છે બિસ્કિટ ને. યા બિસ્કિટ હું જો બેઠા હાલ આપણે તો હાલતા થાય. હાલો આપણે આ સાઈડ માંથી જવાનું છે. ઈ અજયભાઈ પાસે જ છે. એને દેખાતું એ ઓલા ભાઈ જો લઈને જાય. ઓ એ
અહીંથી ને જ લઈ લે હે એ આખું લઈ લીધું ઝટી લીધું ભાઈ ભાઈથી હાલે સાઈડમાંથી શૂટ થાય જે કરે એટલે એને હેલો ભાઈ આપણા બધે ભાઈ જ છે હવે જાય કેવો બે ગઈ વાઈન ગમી ઉપર હા નોટ દેવાય પછી કુદકા મારું નહીં ઈ તો તાર પગ નીચે આવી ગયો તો આ તો ઠેકડા મારો મેળો ઈ કે આયા ક્યાં કર્યો ત્યાં હંતાઈ ના આવે બે પગો આયા ફોટો પાડો ના ના ભાઈ અહીંયા ત્યાં તમે ફોટો કેમ નથી પાડતા ઈ કહે તો તમે ફોટો કેમ નથી પાડતા ફોટો નથી પડાય એમ કેમ એવો ફોન આવ્યો તમારે એવું વિચાર ને આવી ગયો હવે આપણે જટાશંકર તો પોગી ગયા પણ આ આવીને આપણને શું ખબર પડી ખબર કાંઈ પાણી જ નથી ધોધમાં નાવા આવ્યા હતા ને પાણી જ નથી જોઈ લે નંબર ભાઈ ગયા એક તો આટલું બધું ઉપર આવ્યા વોટ્સઅપના રેપ જેબી નાવા જ આવ્યા હતા પેશર અને આ પાણી નથી હા કલ્યો શું કે મજા આવે છે ને ટોટલ લોસ થઈ ગયા ભાઈ હટોળે નાવા હટવા આવ્યા ને નાવાનો ટાઈમ હાલો તો પાણી જ નથી હાલો અજયભાઈ હા થોડુંક જ છે ને અજયભાઈ ઓલા ભાઈ કીધું છે નહીં આપણે ઓલી આપણે ઓલી પેલી રેકડી નો આવી ઓલી દુકાન ત્યાંથી પૂછતા આવીએ કેટલું કેટલું બધા એમ કે થોડુંક એમ કરીને કેટલું ચડી ગયા બધા નયા વગર ના જ આવે तो हेलो गाइस कैसे हैं आप सब ये है अक्सू 7 और मैं हूँ अजय 11 ठीक है और हम यहाँ पे आए हैं वो क्या कहते हैं જટાશંકર जटाशंकर के मंदिर पे और ये देखिए आप यहाँ का नज़ारा और ये देखिए है जटाशंकर और ये देखिए यहाँ पे इतनी सारी हरियाली है ना यहाँ इतने सारे फोटो पाड़ने के अच्छे व्यू है कि आप देखते देखते ही थक जाओगे મારો ભાઈ મારો मेरे भाई देखो ये देखो ये साला पोज ले रहा है मेरा भाई छोटा देखो कैसा लग रहा है व्यूज एकदम बढ़िया है ना यहाँ पे ऐसा ही होता है सब कुछ और ये देखो यहाँ पे भी एक सीढ़ी है जो गिरनार पे ऊपर जाती है और ये बीच में मंदिर आता है ना वहाँ पे हम दर्शन करने आ जाए थे पानी में नहाने के लिए लेकिन मिला नहीं क्या करे હું હતું પાણી નહોતું બોલ हाँ। તો હવે તમે પાણી નથી તો ક્યાં જાવ છો હવે અમે પાછા જાશું ઘરે જુનાગઢમાં અને એવું લાગશે તો વચ્ચે હજી ઉપરકોટમાં રખડશું બાકી અહીંનો નજારા જોઈને એમ લાગ્યું કે ના જગ્યા સારી છે તમારે આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન તો નહીં મળે પણ તમે પૂછતા પૂછતા આવી જાઓ પૂછતા પૂછતા ચડી જાજો આપણે કેટલું પૂછ્યું એ પ્રમાણે જ આવ્યા છીએ હા તો હાલો હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ આપણે ઘરે શું કામ ડન હાલો કેમ કે હે ને ભાઈ અહીંયા હવે વરસાદ આવવા માંડ્યો વરસાદ આવવા માંડ્યો છે અને આપણી પાસે ફોન સેફટી નથી ફોન માટે કાગળિયો બાગળિયો બધું માં લઈ લીધું એટલે આપણે ઘરે જઈએ નહીં જોઈએ બાપા
પાણી તો નથી વાય હવે આપણે જઈએ હવે પાછા ઘરે. હવે ઘરે જઈને નાહું. શું કેવું તમારું? ડોલે ડોલે નહીં લે હું ડબલે ડબલે. ના આપણા ઘરે સાવ છે એમ તો. ઠંડા સહી છે. તે દી હાલવા ગયા હતા ન્યાય એવું બોલે ઈ કે હમ યા લડકિયા દેખને આતે. આ બે માણસ હાલ્યા આપે છે. ફોન આવ્યો છે એ ભાઈને. જોજે પાંચો એકો હવે પડતી હા જોજો ત્યાં ધ્યાન રાખજો. આ તો નદી છે આવી ગઈ તો હાલ હું ઘરી આ બે માણસ આ બે બહુ થાકી ગયા. ઓ ભાઈ શું કે થાકી ગયા? ના ના હવે ઉતારવામાં નહીં થાકી, ચડવામાં જ ખાલી થાકી જાય. હા તો હાલો હવે જાઓ આગળ જાઓ. लेकिन हमारी बीवी पीछे है ना, उसका भी ध्यान आपकी बीवी को हम लेके आते हैं, तुम निकलो. ऐसा थोड़ी ना चलेगा कोई. नहीं नहीं तुम निकलो, आपकी बीवी को हम लेके आएंगे. અજયભાઈ આપણે આગળ આગળ હેલા જાય છે. એ અજયભાઈ રસ્તો ખબર છે ને તમને? ત્યાંથી નથી જવાનું, અહીંથી જવાનું છે. તમે અજયભાઈ રસ્તો ભૂલી ગયા. ઓહો અજયભાઈ તો અહીંથી નીકળ્યા. અજયભાઈ શોર્ટકટ લ્યો હો તો તમારે બ્રેક આવે. ઓહો કેટલામાં નખાવી? કંપની ફિટિંગ નહીં હોય, ઓલું રવિવારી ની લાગે. હાજુ બોલો. એને કહે ને કે અમે ફોન કરી તમને. चलो मैं रखती हूँ दीदी. बाद में कॉल करेंगे अभी आधा घंटे में. बंद दिखाने के लिए. अलियो फोन अलियो. લાવો. વરસાદ તો આવ્યો ને એલા. એલા એ હવે ક્યાં જવાનું હતું? એમ નહીં આમે રસ્તો છે. એરો હે ને તો ભલે. આપણે જો અજયભાઈ બેસી ગયા છે, ગિરનારી બાપુ થઈ ગયા છે. હવે ગિરનારી બાપુ એમનો બેઠા હોય હરખી રીતના તપસ્યા, હર રીતના ફેશન ઓલું શું કહેવાય, હરખી રીતના જેમ તપસ્યા કરવા બેઠા હોય ને એમ કરો. નહીં તપસ્યા કરવા કેમ બેઠા હોય તમારે? હા તો હાલો ત્યાંથી ઊભા થવો હોય, જવું છે. પાયડો પાયડો ન્યા હોય ન્યા ગરી જાવ. तेरी हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही